વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે ઉંડેરાના સ્પંદન કોમ્યુનિટી હોલ અને જિલ્લા પંચાયત ખાતે મતદાન જાગૃતિ માટે મહેંદી સ્પર્ધા યોજાઈ હતી। વડોદરા લોકસભા બેઠકની તારીખ 7મી મેના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે સમગ્ર વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। મતદાન આડે હવે માત્ર 5 દિવસ જ બાકી છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયાસોને વેગવંતા બનાવવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે વડોદરા શહેર જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને હાથ પર મહેંદી મુકાવીને મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો। સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ અંગે ઉંડેરા ખાતે સ્પંદન કોમ્યુનિટી હોલમાં 500 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ટીઆઈપીના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા આ કાર્યક્રમમાં સહભાગી થઈને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો। તેમણે પણ પોતાના હાથ ઉપર મહેંદી મુકાવીને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો। તદુપરાંત વડોદરા જિલ્લા પંચાયત ખાતે શાળાની શિક્ષિકાઓ સાથે જ મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન અંગેની જાગૃતિ આવે તે થીમ આધારિત સુંદર મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી મહેંદીની ડિઝાઇન નિહાળી મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ઉપરાંત સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણ, સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર નયના પારઘી, બીજે વણજારા તથા કેએમ ભોઈ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। मतदान से सशक्त लोग આપણે લોકસભાની ચૂંટણી છે આગામી, અને 7 મે મતદાનનો દિવસ છે। લોકો પોતાના મતદાનનો જે અધિકાર છે આપવા માટેનો, એ મતદાનનો અધિકાર લોકો વધુમાં વધુ કરે, કારણ કે ઘણી વખત લોકો મતદાન નથી કરવા જતા હતા, તો એ લોકો એક સંદેશો મહેંદી રૂપે એક સંદેશો આપી રહ્યા છે આપણી બધી બહેનો કે લોકો 7મી મે જે પોતાનો મતદાનનો અધિકાર છે તે અધિકારનો ઉપયોગ કરી અને મતદાન કરવા અવશ્ય જાય, એ આ એક સંદેશો મહેંદી થકી લોકોને આપી રહ્યા છે। બધાને એ જાગૃતિ લાવીએ છીએ કે દરેકે પોતાનો કિંમતી મત આપવો જોઈએ। मारो मत मारो अधिकार। ये पहली बार ही आज तक ऐसा हुआ है कि हम मतदान के लिए सभी के अंदर जागरूकता लाने के लिए ये एक प्रोग्राम रखा गया है। आज तक कभी ऐसा हुआ नहीं है, ये बहुत ही अच्छी बात है। और सभी आज की जो नारी है अपने कामों में से बहुत बिजी रहती है, जो वोटिंग करने नहीं जाती, उसके लिए स्पेशल ये प्रोग्राम रखा गया है। सभी बहनों ने अपने हाथों पर मतदान के लिए अलग अलग सूत्र लिखवाए हैं। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।